નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટામાં ડેટ એટલે કઈ ડેટે ફોટો કઢાવ્યો છે તેની ડેટ અને નામ કેવી રીતે ટાઈપ કરવું, તો તેના માટે વિડીયો અંત સુધી જોજો। તો પહેલાં તમારે ગૂગલમાં જઈને સર્ચ કરી લેવાનું રહેશે ભારત જોબ રિઝલ્ટ। ભારત જોબ રિઝલ્ટ સર્ચ કરી લીધા પછી તમારે અહીંયા નીચે પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે। અહીંયા તમને સરકારી કામની બાજુમાં TOOL ટૂલ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને એડ બતાવશે, એડને બંધ કરો ઉપર ક્લિક કરી દેવાનું। અહીંયા પછી નીચે જવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમને એડ નામ એન્ડ ડેટ આ તમને આવી રીતે ટાઈપ થઈને ફોટો આવશે બતાવે છે। અહીંયા તમે ખાલી સિગ્નેચર એટલે ટાઈપ કરવા માંગતો સિગ્નેચર કરી શકો છો અને બધું જ અહીંયા ઘણી સુવિધા ઉપલબ્ધ છે। પછી અહીંયા તમારે નામ અને ડેટ એટલે કઈ ડેટે તમે ફોટો કઢાવ્યો છે તેની ડેટ લખવી છે, તો તમારે ક્લિક હેર ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમારે ચોઈસ ફાઇલ એટલે તમારો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે કે કયા ફોટા ઉપર તમારે ડેટ અને નામ ટાઈપ કરવાનું છે। તો ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે સીધા તમારા મોબાઈલની ગેલેરી ઉપર તમે જતા રહેશો। અહીંયા તમારે તમારો ફોટો પસંદ કરી લેવાનો રહેશે, પછી ડન ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને તમારો ફોટો બતાવી દેશે। પછી નીચે જવાનું છે, અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેશે। નામ લખી દીધા પછી અહીંયા તમારે નીચે ડેટ એટલે અહીંયા તમારે ડેટ લખવાની રહેશે। ડેટ લખી દીધા પછી તમારે અહીંયા જનરેટ ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમારે ડાઉનલોડ કન્વર્ટેડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે ડાઉનલોડ અગેન, અહીંયા ક્લિક કરશો એટલે સીધો તમારી ગેલેરીમાં ફોટો ડાઉનલોડ થઈ જશે। આવી રીતે તમને ફોટો જોવા મળશે, અહીંયા નામ અને ડેટ। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।